કુદરત રીઝે ત્યારે પૃથ્વી પર જ સ્વર્ગનો અનુભવ થાય. વાદળો સાથે વાતો કરતા પર્વતો, ખળખળ વહેતી નદીઓ અને લીલાછમ જંગલો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય. શહેરની પ્રદૂષિત હવાથી થાકેલા માનવીને કુદરતના ખોળે સ્વર્ગની અનુભૂતિ થવા લાગે. પણ જ્યારે આ જ કુદરત રૂઠે ત્યારે શું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. જ્યારે કુદરત રૂઠે ત્યારે સ્વર્ગની આ અનુભૂતિ નર્કમાં બદલાઈ જાય. જે પર્વતો અને નદીઓ જોઈને આનંદ થતો હોય એ જ વિનાશનું કારણ બની જાય. પર્વતો તૂટવા માંડે, ધરતી ડોલવા માંડે અને નજર પડે તો માત્ર ને માત્ર તબાહી. કેરળમાં પણ કંઈક આવી જ તબાહી જોવા મળી રહી છે. 100થી વધુ જિંદગીઓ મોતના ગર્તમાં ધકેલાઈ ગઈ છે. પહાડોના પહાડો તૂટી રહ્યા છે, ગામોના ગામ સાફ થઈ રહ્યા છે, કેટલાય લોકો ગાયબ છે અને દેખાઈ રહી છે તો માત્ર તબાહી, તારાજી અને બરબાદી. લીલાછમ જંગલો, ખળખળ વહેતી નદીઓ, સરસ મજાના પર્વતો અને ઝરણા, પણ આ બધું એક જ પળમાં બદલાઈ ગયું. પર્વતો તૂટી પડ્યા, નદીઓ ગાંડી તૂર થઈ વિનાશક બની. આ કુદરતને આખરે થયું શું છે? કેરળને ગોડ્સ ઓન કન્ટ્રી એટલે કે ભગવાનનો પોતાનો દેશ કહેવાય છે. એમ કહેવાય છે કે આ વાતની અનુભૂતિ તમે કેરળ પહોંચો એટલે આપોઆપ થઈ જાય છે. કેરળનું સુંદર મજાનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને જ તમને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે કે તમે પૃથ્વીના કોઈ બીજા ખૂણે આવી ગયા છો. પણ કેરળની આ સુંદરતાને કોઈની નજર લાગી ગઈ છે. કુદરત પણ જાણે હવે કેરળથી રૂઠી હોય એમ તબાહી મચાવવા પર આતુર થઈ ગઈ છે. કેરળ માટે સોમવારની રાત કાળરાત્રિ બની ગઈ. સોમવારની મોડી રાત્રે કેરળમાં આભ ફાટ્યું અને બધું જ તબાહ થઈ ગયું. ભારે વરસાદના કારણે ગામોના ગામ ધોવાઈ ગયા. ભૂસ્ખલનમાં જમીનો ધસી પડી, રસ્તા પુલ ધોવાઈ ગયા, વાહનો નદીના પૂરમાં તણાવા લાગ્યા. કેરળની સુંદરતામાં કલગી સમાન નદીઓ ગાંડી તૂર થઈ વિનાશ વેરવાની જીદ પર ઉતરી આવી અને બધું જ તાણી ગઈ. ભૂસ્ખલનમાં વયનાડના 4 ગામ એવા છે જે સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામ અત્યારે નકશા પરથી ભૂંસાઈ ગયા છે. 5 વર્ષ પહેલા પણ આ 4 ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. 5 લોકો તો એવા હતા જે આજ દિન સુધી મળ્યા નથી. આજે ફરી એકવાર આ 4 ગામ પર કુદરતનો પ્રકોપ તૂટી પડ્યો છે અને લોકોના મોત થયા છે. અનેક લોકો ગુમ થયા છે. આ 4 ગામની સાથે આખા કેરળમાં તબાહીથી 400થી વધુ લોકો ગુમ હોવાની માહિતી મળી છે. વયનાડમાં મોડી રાત્રે 2 વાગે ભૂસ્ખલન થયું. આ ભૂસ્ખલનથી લોકો હચમચી ઉઠ્યા. ત્યારબાદ માત્ર 2 કલાકમાં લોકો કંઈ સમજે એ પહેલા જ સવારે 4 વાગે બીજું ભૂસ્ખલન થયું અને વધુ ઘટ્યું હતું એ પણ તબાહ થઈ ગયું. આ ભૂસ્ખલનમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા. મકાનોના કાટમાળ નીચે અનેક લોકો અને ગાડીઓ દબાઈ ગઈ. ભૂસ્ખલને સર્જેલી તારાજી એટલી ભયાનક હતી કે બચાવ કાર્ય માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો દોડતી થઈ ગઈ. આ બચાવ કાર્યમાં 225થી વધુ જવાન જોડાયા. કેટલાક લોકોને એરલિફ્ટ કરવા પડે એ હાલત આવીને ઊભી રહી ગઈ. તામિલનાડુથી વાયુસેનાના 2 હેલિકોપ્ટર બોલાવવા પડ્યા. જે લોકોને બચાવાયા એમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. તારાજીના આ દ્રશ્યો જ કહી દે છે બધી જ કહાની. ભારે વરસાદથી અનેક વૃક્ષો પડી ગયા. મકાનો ધરાશાયી થવાથી અનેક લોકો દટાઈ ગયા છે. બચાવ ટીમો તેમને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડી રહી છે. આ તબાહીના દ્રશ્યો છે, આ તારાજીના દ્રશ્યો છે. તો થોડું વિચાર કરો, જ્યારે પ્રલય આવ્યો હશે ત્યારે આ વયનાડના લોકોની હાલત શું થઈ હશે? વિચાર માત્રથી જ કાળજું કંપી જાય એવી છબી માનસ પટ પર ઉપસી આવે છે. ભૂસ્ખલન બાદ પહાડ પરથી મોટા મોટા પથ્થરો તણાઈને ગામમાં પહોંચી ગયા, જેને ક્રેનની મદદથી અત્યારે હટાવાઈ રહ્યા છે. પથ્થરોની સાથે લાકડાનો ઢગલો પણ તણાઈને આવ્યો. મકાનોને વધારે નુકસાન કરતો ગયો. બચાવ ટીમો દ્વારા કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
એક બાદ એક મૃતદેહ નીકળતા મૃત્યુ આંક વધતો જઈ રહ્યો છે. આ તબાહીમાં જે બચી ગયા છે એમાંના કેટલાક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કેરળના તિરુવનંતપુરમમાં પણ ધોધમાર વરસાદથી રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા અને ટ્રેન સેવા ખોરવાઈ ગઈ. કેરળના પલક્કડમાં ભારે વરસાદથી જળબંબાકાર થઈ ગયો. નદીઓ પૂરી તાકાતથી વહી રહી છે. કેરળના અથિરાપલ્લી ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના કેરળ પર આભ ફાટ્યું એવું જ એક આભ વર્ષ 2013માં ઉત્તરાખંડ પર ફાટ્યું હતું. એ પણ એક કાળ રાત્રિ હતી જેણે આખી કેદાર ઘાટીમાં તબાહી મચાવી દીધી હતી. ઠેર ઠેર માત્ર તબાહી જ જોવા મળી રહી હતી. પહાડ પરથી એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે બધું જ તાણીને લઈ ગયો. એ પ્રવાહ એટલો ભયાનક હતો કે પોતાના માર્ગમાં આવનાર દરેકનો એણે કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હતો. પછી એ રોડ, રસ્તા, મકાન, વાહન હોય કે માનવ કે પછી પશુ. એ વખતે ઉત્તર ભારતમાં જે પ્રલય આવ્યો હતો એને આજે પણ યાદ કરીએ છીએ તો કંપારી છૂટી જાય છે. અને કેરળમાં ફરી એ જ તબાહી નજર સામે દેખાઈ રહી છે. એવી તબાહી જે કઠણ કાળજાના માણસનું પણ કાળજું કંપાવી જાય. આ બાજુ ઉત્તરાખંડમાં પણ ફરી એકવાર કુદરતે તબાહી મચાવી છે. ઉત્તરાખંડમાં ફરી એક વાદળ ફાટ્યું અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા. ઠેર ઠેર ભૂસ્ખલન થયું અને તબાહી દેખાઈ રહી છે. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડની બાલગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે ગેનવાલી, તોલી, જખાણા, વિસણ, ટીનગઢ અને બુધ કેદાર સહિતના ગામ સંપૂર્ણપણે ધોવાઈ ગયા. કર્ણપ્રયાગ ગ્વાલદમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નલગાંવ અને પંતી ગામમાં વાદળ ફાટવાથી તારાજી તબાહી થઈ ગઈ. નલગામમાં વાદળ ફાટવાથી 200 મીટર સુધી કાટમાળ ફેલાઈ ગયો. સાથે જ વાદળ ફાટવાથી નલગાંવ, હમસોર, પંતી ગાંવ અને હરમાની જેવા બધા જ સ્થળોએ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. બાલગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. અનેક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. લોકો પોતાના પશુઓ સાથે ભારે હૈયે સ્થળાંતર કરતા જોવા મળ્યા. ઉત્તરાખંડમાં આવેલા ભૂસ્ખલને દેવભૂમિની તસવીર બદલી નાખી. કેટલાય લોકો લાપતા થઈ ગયા, કેટલાય માથાઓ પરથી છત છીનવાઈ ગઈ અને કેટલીય હસતી ખેલતી જિંદગી કાયમ માટે ખામોશ થઈ ગઈ. આ બાજુ હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે 80થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. કિન્નોરમાં વાદળ ફાટતા ભારે તારાજી મચી ગઈ. કલિકા શિમલા હાઈવે પર ભૂસ્ખલનના કારણે મોટા મોટા પથ્થરો નીચે એક કાર દબાઈ ગઈ, જેમાં એક વ્યક્તિનું ત્યાં જ કરુણ મૃત્યુ થઈ ગયું અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. હિમાચલ પ્રદેશમાં દિવસે અને દિવસે ભૂસ્ખલનમાં વધારો થઈ રહ્યો છે. રસ્તાઓ હવે મોતના રસ્તાઓ બની રહ્યા છે અને એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે. 5 દિવસ પહેલા પણ ભારે વરસાદના કારણે એક કાર નદીમાં ખાબકી હતી, જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા અને 3 લોકોને ઈજા પહોંચી હતી. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી હતી. કુલ્લુની ગડસા ઘાટીના પંચનાળામાં વાદળ ફાટવાથી અનેક રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે 5 મકાનો ધરાશાયી થઈ ગયા અને 15 મકાનને ભારે નુકસાન થયું હતું. ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, કુદરત બધે જ રૂઠી હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક પાણીના ટીપા ટીપા માટે તરસાવે છે, તો ક્યાંક એવી વરસે છે કે બધું જ તબાહ કરી નાખે છે. ક્યાંક આભ ફાટે છે ને બધું જ તાણી જાય છે, તો ક્યાંક મોટા મોટા પર્વતો તૂટી પડે છે અને ક્યાંક પગ નીચેથી જમીન ધસી પડે છે અને માથા પરથી છત છીનવાઈ જાય છે. અને ક્યાંક કુદરતના પ્રલયથી અનેક જિંદગીઓ તબાહ થઈ જાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.